જે લોકોને ક્રિએટર કે યુટ્યુબર બનવું છે ને, આ વિડીયો ખાસ એના માટે છે. સમથિંગ ન્યૂ લુક. બહુ તકલીફ પડે આ રોલમાં મને. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? સવારના 8 વાગ્યા છે અને આજે શૂટિંગ છે. તો એવું નથી કે 15 મિનિટ કે અડધો કલાક ચાલશે. 3 થી 3.5 કલાક શૂટિંગ ચાલશે. 8:30 કચરા પોતાવાળા માસી આવે છે, એ કરીને જાય ને પછી ચાલુ થશે તો લગભગ 12 વાગ્યા સુધી કન્ટિન્યુ ચાલશે. એ હમણાં હું તમને બતાવું છું એટલે તમને આઈડિયા આવશે કે જેવું દેખાય છે એવું ખરેખર હોય છે કે નહીં. હજુ હું તૈયાર નથી થઈ, પણ સ્ક્રિપ્ટ ને એવું બધું રેડી છે મારી જોડે. કાલે મેં એ બધું તૈયાર કરી દીધું હતું. લગભગ 7 થી 8 વિડીયોનું લગભગ 7 થી 8 વિડીયોનું શૂટિંગ થશે આજે. એક રીલ શૂટ કરવામાં કેટલો ટાઈમ જાય છે, પછી એને એડિટિંગ કરવામાં કેટલો ટાઈમ જાય છે, સ્ક્રિપ્ટ રેડી કરવામાં કેટલો ટાઈમ જાય છે, એ બધું જ આજ હું તમને કહીશ. સ્ક્રિપ્ટ બનાવવામાં ટાઈમ લગભગ અડધો કલાક ગણીને ચાલી શકો તમે, જો શરૂઆત હોય તો. અને તમારું કેટલું ક્રિએટિવ માઇન્ડ છે એના ઉપર ડિપેન્ડ છે. બાકી 10-15 મિનિટમાં પણ સ્ક્રિપ્ટ બની જાય એવું નથી, પણ કેટલા સેકન્ડની સ્ક્રિપ્ટ બનાવો છો એના ઉપર એ ડિપેન્ડ હોય છે. મારી સ્ક્રિપ્ટ મોટા ભાગે 50 થી 60 સેકન્ડની હોય છે, તો થોડોક ટાઈમ લાગે. એમાંય જો 2 થી 3 રોલ હોય તો થોડો વધારે ટાઈમ લાગે. કોઈ બ્રાન્ડ પ્રમોશનનું હોય તો કલાક પણ લાગે. એટલે સ્ક્રિપ્ટ ઉપર ડિપેન્ડ કે કેટલો ટાઈમ લાગે. અને શૂટિંગમાં કંઈ જ નક્કી નહીં કે તમે એક્સપ્રેશન કેવા આપી શકો છો, કેટલા સમયમાં આપી શકો છો, એના ઉપર ડિપેન્ડ. એમાં જો ઇમોશનલ વિડીયો હોય તો 100% ટાઈમ લાગે જ લાગે. કે આજે હું તમને બતાવીશ જ, કેમ કે એનું પણ શૂટ છે જ આજે. કોમેડીમાં એક ટાઈમ થોડું પ્લસ માઇનસ ચાલે, પણ ઇમોશનલ વિડીયોમાં બિલકુલ ના ચાલે. એમાં તો જે જોઈએ છે ને એ જોઈએ જ પરફેક્ટ. મારો આ વ્લોગ તમે પૂરેપૂરો જોશો ને એટલે તમે નક્કી કરી જ લેશો કે આ ફિલ્ડમાં આપણે જવું કે નહીં. હું ડિમોટિવ નથી કરતી હો, જે રિયાલિટી છે ને એ જ બતાવીશ. થોડા દિવસ પહેલાં જ એક ભાઈએ મારી જોડે હેલ્પ માંગી. એમની ઉંમર હશે લગભગ 60 વર્ષ આજુબાજુ. એમને આ ફિલ્ડમાં ચાલુ કરવું છે, તો મેં કીધું મારા થતી હશે હું હેલ્પ કરીશ તમને ડેફિનેટલી. બધાને કરું છું, પણ રેગ્યુલર તમે કેટલા રહી શકો છો, તમારો કન્ટેન્ટ શું છે એના ઉપર ડિપેન્ડ છે. કેમ કે અત્યારે આમાંય કોમ્પિટિશન છે, રોજ નવું જોઈએ છે, એટલે કન્ટિન્યુ તમારે ક્રિએટિવ માઇન્ડ તો રાખવું જ પડશે એની હાવ. હું મારી વાત કરું ને તો ઘણીવાર હું રસોઈ બનાવતી હોય અને મારા માઇન્ડમાં કોઈ આઈડિયા આવે કે આ સ્ક્રિપ્ટ બનાવી શકાય, આના ઉપર કંઈક વિડીયો બનાવી શકાય, તો હું અડધી બનાવેલી રસોઈને સાઈડમાં મૂકીને પહેલાં સ્ક્રિપ્ટ બનાવું છું. કેમ કે જ્યારે શૂટિંગ હોય ત્યારે એકસાથે 7-8 વિડીયોનું શૂટિંગ ઓછામાં ઓછું હોય મારે. રોજ હું એક વિડીયોનું શૂટિંગ નથી કરતી. હા, ક્યારેક ઇમરજન્સી એવું હોય તો કરી દઉં, બાકી મોસ્ટલી તો 5-7 વિડીયો તો ઓછામાં ઓછા હોય જ. એટલે આ કામ એટલું ઇમ્પોર્ટન્ટ હોય કે બીજું બધું કામ સાઈડમાં રહે એના માટે. ત્યારે આ ફિલ્ડમાં ટકી રહેવાના ચાન્સીસ છે. અને તોય રિસ્ક તો છે જ. હાલની કન્ડિશનમાં ફેસબુકની હાલત બહુ ખરાબ છે. મને હમણાં એવું લાગ્યું કે મારે એકલીનું જ ડાઉન ચાલી રહ્યું છે, પણ બધા સાથે વાત થઈ, જાણવા મળ્યું કે મારા એકનું નહીં, બધાયનું અત્યારે વ્યૂઝથી લઈને બધું જ ડાઉન ચાલે છે. મને લાગે છે આ ટ્રમ્પના લીધે અહીંયા કંઈક તો કનેક્શન અડે જ છે. બાકી સરસ ચાલતું હતું. છેલ્લા 1.5-2 મહિનાથી જ આ પથારી ફરી છે. જો માસીએ કચરા પોતા કર્યા ને ત્યાં સુધીમાં મેં રસોઈની તૈયારી કરી દીધી છે. આ બેડરૂમ અત્યારે તમને મસ્ત ક્લીન દેખાય છે ને. હમણાં શૂટિંગ પૂરું થાય ને પછી હું આની હાલત બતાવીશ તમને. જો આ વોર્ડરોબ છે ને માત્ર શૂટિંગના કોસ્ટ્યુમ માટે છે. વારંવાર યુઝ થાય એટલે થોડુંક રમણ ભમણ થઈ ગયું છે બધું, પણ આમાંથી જ મોસ્ટલી યુઝ કરું છું. દાદાના છે, બાના છે, રમલીના છે, ટોટલી કોસ્ટ્યુમ મારા અહીં જ હોય છે. તો શૂટિંગ માટે હું તૈયાર થઈ ગઈ છું અને આજે છે આ 3 શોર્ટ કુર્તીનું પ્રમોશન છે. નહીં, પેડ પ્રમોશન નથી. આ બેન છે ને એ ઘરેથી સેલ કરે છે, ઓનલાઈન કરે છે, તો નાનો એવો મારા તરફથી સપોર્ટ છે. અને જે ખરેખર ઘરેથી કંઈ નાનું મોટું કરતા હોય એના માટે જ મેં આ ઓપ્શન અવેલેબલ રાખ્યો છે. એટલે આજે હું એમનું સ્ટોરી અને પોસ્ટ પ્રમોશન કરી દઈશ. એક જ વિડીયોમાં 2 રીટેક તો ઓલરેડી આવી ગયા છે. જો આ કપડામાં મારે જેટલી ક્લિપ લેવાની હતી, જેટલા શૂટ કરવાના હતા, એ બધા મેં પૂરા કરી દીધા છે. હવે હું ચેન્જ કરીશ. બીજા શૂટિંગ માટે મેં ચેન્જ કરી લીધું છે. ઇમોશનલ વિડીયો ચાલે છે અને નેચરલ આંસુ લાવવાના જ છે એની હાવ, અને ફેસ પર એ દેખાવું જ જોઈએ. હજુ આ નહીં ચાલે. જો ફાઇનલ ઇમોશનલ મૂડ આવી ગયો છે અને હવે જ શૂટ થશે. હવે ખરી તકલીફ છે, કેમ કે ઇમોશનલ શૂટિંગ પૂરું થયું અને હવે પાછું નોર્મલ મોડમાં આવવાનું કોમેડી વિડીયો માટે. આ બહુ ડિફિકલ્ટ છે મારા માટે તો છે જ. હવે આ કપડામાંય મારું શૂટિંગ પૂરું થઈ ગયું છે. હવે પાછા હું ચેન્જ કરીશ.
ચલો એક નવા લુકમાં હું તૈયાર થઈ ગઈ છું. તમને આઈડિયા આવી ગયો ને કે આ કોનો લુક છે? ફરીથી મેં ચેન્જ કરી લીધું છે, સાડી પહેરી લીધી. તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આ શેનો રોલ છે. દેખાય છે ને? સમથિંગ ન્યૂ લુક. પહેલી વખત કંઈક આવું લઈને આવી રહી છું, મજા આવશે. અને પાછું જો ચાલુ શૂટિંગે રસોઈ પણ ચાલુ જ છે બનાવવાની. ફરીથી એક નવા લુક માટે તૈયાર થઈ ગઈ છું. ગેસ કરો આ શેનો લુક છે, કયું કેરેક્ટર હું કરવાની હોઈશ. કાઉન્ટ કરજો મેં કેટલામી વાર કપડાં ચેન્જ કર્યા એ. જુઓ ફરીથી મેં એક વખત ચેન્જ કરી લીધું છે. હજુ 4 થી 5 વિડીયો બાકી છે. જો ફરીથી મને યાદ આવ્યું કે આ કપડામાં એક રીલનું શૂટિંગ રહી ગયું છે એટલે મેં ફરીથી ચેન્જ કર્યા અને આના કપડાં પહેર્યા. આ રોલ તો તમને ખબર પડી જ ગઈ હશે કે કોનો છે, પણ આ બહુ ડિફિકલ્ટ છે. માથે સાડી ઓઢેલી નહીં રહેતી, બહુ તકલીફ પડે આ રોલમાં મને. પણ હવે આ છેલ્લો રોલ, કેમ કે મને હવે બહુ જ ભૂખ લાગી છે અને રસોઈ બાકી છે, તો હવે અડધો કલાક કાઠું થઈ જવાનું, પછી પૂરું. તો ગાઈસ આજનું હવે શૂટિંગ પૂરું થયું અને હવે હું તમને ઘરની હાલત બતાવું, એ જોજો. એમાં તો આજે ખાસ કંઈ બગડ્યું નથી, પણ જોઈ લો હજુ બધું આ વાઇન્ડ અપ કરીશું. અને ખાસ બીજું બતાવું તમને, જોઈ લો બેડરૂમની હાલત. આ બધું સાફ સફાઈ કરતા લગભગ 45 મિનિટ જેવું થશે. અને આ તો માત્ર શૂટિંગ જ પૂરું થયું. હજુ આ બધું એડિટિંગ તો બાકી જ છે. એક એક ક્લિપને ચેક કરી અને પછી એડિટ કરવાની. એટલે મોટી મહેનત તો હજુ બાકી જ છે. એટલે જો આટલી તૈયારી હોય તો આ ફિલ્ડમાં 110% તમે આવો અને સફળતા મેળવી શકો. બાકી ટાઈમ પાસ કરવા જેવું જ થશે. અને લોકો જે એવી વાતો કરે ને લાખો રૂપિયા કમાઈને આમને તેમને, બધી હવામાં વાતો છે. અત્યારની રિયાલિટી એવી નથી. એક વિડીયો અપલોડ કરી દીધો અને બધું થઈ જશે, એવું નહીં થાય. અડધી રસોઈ થઈ છે, અડધી બાકી છે, હવે હું બનાવીશ. આઈ હોપ તમને આ વ્લોગ ગમ્યો હશે. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.